હેલો દોસ્તો, અત્યારે રાતના 1 વાગી ગયા છે અને આપણે વાંચતા વાંચતા ખબર ના પડી કે 1 વાગી ગયો. તો આવું કંઈક આપણું ચાલતું રહે છે અને આજ આપણે આવું કંઈક સોલ્વ કર્યું હતું બધું. ને મેડમ તો ક્યાંના સૂઈ ગયા છે અને હવે આપણો વારો છે. હવે આપણે સૂઈ જઈએ. વાંચતા વાંચતા ટાઈમ કેમ વહી જાય ખબર ના પડે. ચાલો, ગુડ નાઇટ બધાને. હેલો દોસ્તો, તો સવારના પોરમાં મેં ઉઠીને જોયું ને તો વાતાવરણ કંઈક આવું હતું. એકદમ વરસાદી વાતાવરણ હતું આજે. પછી તો આપણે આપણા કામમાં વળગી ગયા વળી પાછા. તો થોડીક વાર પછી જોયું તો મેડમ તો નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા. આપણું ટિફિન રેડી કરતા હતા. મેડમ પાસે સવારે ટાઈમ ના આવે, આપણી પાસે ના આવે. હવે આપણે નાહવા જવું છે. આપણે નાહી ધોઈને આવી ગયા ને પછી આપણું ટિફિન રેડી હતું. હવે આપણે નીકળવા જઈ રહ્યા છીએ અને આપણે નીકળી હવે વિચાર કરતા હતા એવું. તો બસ હું ઘરની બહાર નીકળતો હતો. સ્કૂલે જવાનું હતું, આવું બધું હતું. હમણાં વરસાદના કારણે બધું ફર્યું પણ ચીકણું ચીકણું થઈ ગયું છે. પાણીના કારણે સેવાળ આવી ગઈ છે, એવું બધું છે. તો બધું કરવું હજી બાકી છે. અને આપણે જઈ રહ્યા છીએ અને આપણે સ્કૂલમાંથી જઈ રહ્યા, આવી ગયા, ભણાવી દીધું, ખાઈ લીધું, બધું કરીને ઘર ભેગા થઈ ગયા. તો આપણે બહુ ભૂખ લાગી હતી. તો આપણે તીખી વેફર ખાઈ રહ્યા હતા ભાઈ, કારણ કે હવે બહુ ભૂખ લાગી હતી. તો લઈ આવ્યો તો મારા હાટો અને લઈ લીધી મેડમે. પછી એમાંથી થોડું થોડું આપતા હતા એવું હતું. બાકી તો એ લઈને વયા ગયા હતા. આગા જ ફરતા હતા કે હું ખાઈ ના જાવ એટલે. પછી તો એ પૂરી થઈ ગઈ તો આપણે જામફળ ઉપર આવી ગયા. તો જામફળમાં ભાગ લેવા આવી ગયા, એમાંથી એ લઈ ગયા. એટલે આપણને એકલાને કંઈ ખાવા જ ના જેવું થયું. ભૂખ બહુ લાગી હતી પણ મેડમ કંઈ દી એમ જ નહોતા. જેમ લેવા જઈએ એમ વયા જાય આપણાથી દૂર. હવે આપણે કરવું તો કરવું હું. હમણાં ક્લાસ લેવાનો છે. આવું બધું હતું અમારું તો. હેલો દોસ્તો, તો આપણો લેક્ચર અહીંયા પૂરો થઈ ગયો તો ઓનલાઈનનો. હવે આપણે ફ્રી થઈ ગયા છીએ અને મેડમનું થોડુંક હાલે છે. મેડમ મસ્ત મજાના બેસી ગયા છીએ વાંચવા. એને પૂરો થઈ ગયો તો લેક્ચર. તો કે હું થોડુંક લેક્ચર એનો પણ લઉં સીએનો. તો આપણે તો ફ્રી થઈ ગયા છીએ હવે. હમણાં આવવાના છે થોડીક વારમાં છોકરાઓ બધા અહીંના. એને થોડીક વાર ભણાવી દઈએ. ઓનલાઈન ક્લાસ પૂરા, ઓફલાઈન ક્લાસ ચાલુ. 7 વાગ્યા સુધી ભણાવવાનું ચાલે અમારે. સવારના 8 પછી મેમને ચાલુ થાય. હા, ઓનલાઈન એને છે, આપણે નથી. આપણે કોણ એટલી મગજમારી કરે પછી. હવે મેડમ તો ચાલુ જ રહીએ, ભણાવવાનું ને ભણવાનું. આપણે થોડુંક ભણાવવાનું. આપણે સ્કૂલે જઈએ પછી આટલું વાર આપણે થાકીએ ને. હજી મારે ભણવાનું બાકી હોય. આપણે રાતનો 1 વાગી જાય છે. તો લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.